જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 9મો એના વિશે અભ્યાસ કરતા હતા. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તેની અંદર આપણે પૃથ્વીની રચના એની વાત આપણે આગળના પીરિયડની અંદર કરી ગયા. તેમાં આપણે જોયું કે પૃથ્વી છે તેની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી, કઈ રીતે એનું ભૂગર્ભ છે એ બનેલું છે, તેના કયા કયા પળની અંદર કયા કયા વિભાગમાં શું શું આવેલું છે, આ તમામ આપણે ભૂગર્ભ વિશે જોઈ ગયા. એ પૃથ્વીની આંતરિક રચના. હવે પૃથ્વીની આંતરિક રચનાની અંદર એના ભૂમિ સ્વરૂપો જે છે અલગ અલગ, તેની અંદર વાત કરીએ તો ખડકોના પ્રકાર. તો ગયા વિડીયોની અંદર પણ આપણે જોયું હતું કે ખડકો છે એના પ્રકાર છે એ કેના આધારે નક્કી થાય, તો કે એના કદ, એના કણ, એના ગુણ, આના આધારે ખડકોના પ્રકાર નક્કી થતા હોય છે. તો મુખ્ય ખડકોના 3 પ્રકાર છે. કેટલા? 3 મુખ્ય ખડકોના પ્રકાર. મુખ્ય કેટલા? તો કે 3. એક અગ્નિકૃત ખડક, બીજું જળકૃત અથવા તો પ્રસ્તર ખડક, અને ત્રીજું છે પેલું અગ્નિકૃત, બીજું જળકૃત અને રૂપાંતરિત ખડક. આવા કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં આપણે આજે ખડકોના પ્રકાર, એમાં આજે અગ્નિકૃત ખડકો વિશે અભ્યાસ કરવાનો છે. અગ્નિકૃત ખડકો છે એને ઇગ્નિસ પણ કહેવામાં આવે છે. આ ઇગ્નિસ શબ્દ છે એ મૂળ લેટિન શબ્દ ઇગ્નિસ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે અગ્નિ. આનો અર્થ શું થાય છે? અગ્નિ. મૂળ કઈ ભાષા? તો કે લેટિન ભાષા. નો શબ્દ કયો હતો? તો કે ઇગ્નસ. ઇગ્નસ શબ્દ ઉપરથી આ શબ્દ છે ઇગ્નિયસ ઉતરી આવ્યો છે, અને તેને આપણે અગ્નિકૃત ખડક તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ. બરાબર છે? તો આ ખડક છે એનું નિર્માણ કઈ રીતે થાય? તો કે ગરમ મેઘમાં પૃથ્વીના પેટાળમાં, આપણે આંતરિક રચના જોઈ પૃથ્વીની, તેમાં આપણે જોયું કે પૃથ્વીના પેટાળની અંદર, પૃથ્વીના પેટાળમાં શું છે? તો કે ધબધબતો લાવા છે, મેઘમાં છે, જેને આપણે લાવા તરીકે ઓળખીએ છીએ જ્યારે પૃથ્વીની બહાર આવે છે ત્યારે. તો આ ગરમ મેઘમાં ઠંડો થઈ નકર થઈ જાય છે. આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. એની વ્યાખ્યા અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો પૃથ્વીમાં પેટાળમાં રહેલો લાવા અથવા મેઘમાં જ્યારે ઠંડો પડે છે બહાર આવીને, પૃથ્વીની સપાટીમાં અહીંથી બહાર નીકળી અને અહીંયા આવી અને ઠંડો પડે છે, અને અહીંયા જે પથ્થરોનું નિર્માણ થાય છે સપાટી ઉપર, એ પથ્થરોને આપણે અગ્નિકૃત ખડકો કહેવાય છે. જ્યારે આ બહાર નીકળે છે ત્યારે એનું સ્વરૂપ કેવું હોય છે? પ્રવાહી સ્વરૂપ. પણ જ્યારે અમુક સમય એ ઠંડો પડી જાય છે અને એ કડક થઈ જાય છે, પથ્થરમાં રૂપાંતર પામે છે. તો આ જે પથ્થરો છે એને આપણે અગ્નિકૃત પથ્થરો તરીકે અગ્નિકૃત ખડક તરીકે ઓળખીશું. તો આજનો આપણો ટોપિક છે અગ્નિકૃત ખડકોનો. તેમાં આપણે જોયું ગરમ મેઘમાં ઠંડો થઈ નકર થઈ જાય છે. આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર પણ 2 પ્રકાર પાડવામાં આવે છે: બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક. તો તેની અંદર તેના 2 પ્રકાર છે અગ્નિકૃત ખડકના. એક તો બાહ્ય ખડક અને આંતરિક ખડક. એટલે કે બાહ્ય એટલે બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લાવા તો જોયો જ હશે, આમની જોયો હોય, પણ અમુક વિડીયોની તો તમે જોયો હશે. તો ચાલો હું તમને એક વિડીયો બતાવું જેમાં તમને ધબધબતો લાવા છે જે પૃથ્વીની સપાટીની અંદરથી નીકળે છે તે તમને જોવા મળશે. બરાબર છે? તો ચાલો આપણે લાવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લાવાની અંદર તમને દેખાય છે કે પૃથ્વીના પેટાળની અંદર જે ધબધબતો મેઘમાં છે એ કેવો લાલ ચોળ, એમ તમે કહો તો એક ચૂલો સળગતો હોય એ ટાઈપનો અંદર સળગતો જોવા મળે છે. આ ધબધબતો લાવા જ્યારે પૃથ્વી સપાટીની બહાર આવે છે, ઉપરની સાઈડ આવે છે પૃથ્વી સપાટીમાં, લાલ ચોળ પ્રવાહી મેઘમાં, એ જ લાવા તરીકે ઓળખવામાં આવે છે. લાવા એટલે બીજું કોઈ નહીં, પૃથ્વીની અંદરની જે સપાટી છે જે તમને વિડીયોમાં જોવા મળે છે તેમાં રહેલો મેઘમાં છે, તે પૃથ્વી સપાટી ઉપર આવે ત્યારે એને લાવા તરીકે આપણે ઓળખીએ છીએ, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વી સપાટી પર આવે છે, જ્યારે અંદરથી, હવે વિદ્યાર્થી મિત્રો તમે બધાએ વિડીયો જોઈ લીધો હશે. હવે આપણે આગળ જોઈએ તો કે જ્યારે
અંદરથી, જમીનની અંદરથી એટલે કે અહીંથી જ્યારે બહાર આવે છે પથરાય છે તે ઝડપથી ઠંડા થઈ નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને આવા તમને ખડકો પૃથ્વી સપાટી પર જોવા મળે છે. આવા પથ્થરોના પહાડો પણ જોવા મળે છે કે જે લાવા દ્વારા નિર્માણ થઈને બહાર આવ્યા. યાદ રાખો કે મેઘમાં અંદરથી નીકળો ઉપર લાવા પથરાણો અને એ ઠરવાથી જે પથ્થરનું નિર્માણ થાય છે એને કહેવાય બાહ્ય અગ્નિકૃત ખડક. શું કહેવામાં આવે છે એને? બાહ્ય અગ્નિકૃત ખડક. જે મેઘમાં પૃથ્વીના પેટાળમાંથી પૃથ્વીની સપાટી ઉપર આવી અને ફેલાય છે તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર એનો જોઈએ તો બાહ્ય અગ્નિકૃત ખડક પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે એની જ અંદર બીજા નંબરનો આપણે જોઈએ તો આંતરિક અગ્નિકૃત ખડક. તેમાં શું થાય છે તે જોઈએ આપણે. આનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ તરીકે આ જોવું હોય કે બાહ્ય લાવાનું ઉદાહરણ શું તો કે બેસાલ્ટ નામનો જે પથ્થર આવે જે ખડક છે બેસાલ્ટ ખડક તેને આપણે બાહ્ય અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. એના પછી આપણે જોઈએ તો આંતરિક અગ્નિકૃત ખડક. તો પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી ગયું એટલે કે અહીંથી વિચારી લો આ બહાર આવું ઠરે આમ છે તો બાહ્ય ખડક. પણ ઘણી વખત એવું બને છે કે આ મેઘમાં અહીંયા પૃથ્વી સપાટી આ બધી સપાટી છે અહીંયા ગમે બાજુ નીકળી શકે બરાબર છે. તો આ મેઘમાં જ્યારે અહીંયા આવતો હોય ત્યારે રસ્તામાં ઠરી જાય. ઘણી વખત શું થાય તો કે એમાં એવું પ્રેશર ન હોય એટલે આ જે મેઘમાં છે અહીંયા આટલા રસ્તાની અંદર ઠરી જાય એટલે પૃથ્વી સપાટી પર આવી શકતો નથી. તો આ જે ઠરી જાય છે અને ત્યાં સ્થિર થઈ જાય છે એના કણો ત્યાં ભેગા થઈ જાય છે એના નાના કણો ત્યારે એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. આવા ટાઈપનો પથ્થર ક્યાંથી મળે તો કે જમીનમાં ખોદકામ આપણે જ્યારે કરીએ ત્યારે આ ટાઈપનો પથ્થર છે એ આપણે જોવા મળે છે. એટલે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર જ ઊંડાઈએ ઠરી જાય છે. આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. તો હવે સમજાઈ ગયું તમને કે બાહ્ય ખડક કોને કહેવાય, આંતરિક ખડક કોને કહેવાય, આ કોના પ્રકાર છે તો અગ્નિકૃત ખડકના પ્રકાર છે. ખડકોના પ્રકાર કેટલા છે તો 3 છે. એક અગ્નિકૃત, એક પ્રસ્તર અથવા તો જળકૃત અને ત્રીજું છે એ કયું છે તો કે રૂપાંતરિત ખડકો છે. હવે આગળ જોઈએ તો કે આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે આની અંદર બાહ્ય ખડકના દાણા કેવા હોય છે તો કે નાના દાણા અને આના દાણા કેવા હોય છે તો મોટા. એ પથ્થરના ટુકડા કરો એટલે મોટા ટુકડા થાય. આ ઝીણા દાણાઓથી બનેલા ખડકો હોય છે જે બાહ્ય ખડકો હોય છે તે. એટલે લાવા ઠરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. આનું ઉદાહરણ શું તો કે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ છે એ આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. ગ્રેનાઇટનો જે પથ્થર છે એ ક્યાંથી જાય તો કે જમીનની અંદર લાવા ઠરી જાય છે અને એ મોટા કણોનો બનેલા હોય છે, જમીનની અંદર હોય છે, માટે તે આંતરિક અગ્નિકૃત ખડક અને એનું ઉદાહરણ ગ્રેનાઇટ. ગ્રેનાઇટનો પથ્થર તમને જે છે એ આંતરિક ખડકનું રૂપાંતર નામ છે, ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટાભાગે થાય છે તે ગ્રેનાઇટથી બનેલા હોય છે. આપણે દરરોજ રસોઈમાં રોટલી ખાઈએ છીએ જમવામાં, તો આ રોટલીનો લોટ બનાવવા માટે જે દરવા માટે પથ્થરનો ઉપયોગ થાય છે આ પથ્થર શેનો બનેલો હોય છે? ગ્રેનાઇટનો બનેલો હોય છે. એ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. ખાસ યાદ રાખવાનું તો કે આ પથ્થરનો શું ઉપયોગ થાય ગ્રેનાઇટના તો કે આપણે જે રસોઈ બનાવવા માટે જે ઉપયોગ કરીએ છીએ લોટનો, તે લોટ દરવા માટે આપણે ગ્રેનાઇટના પથ્થરનો ઉપયોગ કરીએ છીએ. અને બીજા પણ અલગ અલગ મસાલા પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે.
બરાબર છે એટલું? તો આજે આપણે આ વિડીયોની અંદર ખડકોના પ્રકારો વિશે માહિતી મેળવી, એમાં અગ્નિકૃત ખડક વિશે માહિતી મેળવી. અગ્નિકૃત ખડકના બે પેટા વિભાગ છે, એટલે કે બાહ્ય ખડક અને આંતરિક ખડક, તેની વિશે વાત મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો આટલું તમે લેસન પાકું કરી લેજો. આવતા વિડીયોની અંદર આપણે એના પછીનો ખડકનો પ્રકાર છે જે જળકૃત ખડક છે અથવા તો પ્રસ્તર ખડક છે, અને એના પછી ત્રીજો નંબર છે રૂપાંતરિત ખડક. આનું આપણે આવતા વિડીયોની અંદર વાત કરીશું. બરાબર છે? જય શ્રી